નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી આ મિત્રો, અત્યારે હાલ પાવાગઢથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જી આ મિત્રો, આપને જણાવી દઈએ કે પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। ભારે વરસાદ વચ્ચે પાવાગઢમાં બાંધકામના સામાન માટે ઉપયોગમાં લેવાતો ગુડરોવે તૂટી પડતા 6ના મોત થયા છે, જ્યારે 3થી વધુ ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। અહીં મંદિર પરિસરના બાંધકામ માટે સામાન ઉપર ચડાવવા માટે ઉપયોગમાં લેવાતો ગુડરોવે તૂટી પડ્યો છે। આ દુર્ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે હાલ મળી રહેલી માહિતી પ્રમાણે પ્રખ્યાત યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે અત્યારે ભારે વરસાદ પણ ચાલી રહ્યો છે અને તેમાં ગુડરોવે સામાન્ય લઈ જવાનો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 6ના મોત થયા છે। મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર તથા 2 શ્રમિક અને અન્ય 2 લોકો હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે મિત્રો, અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।